કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થીઓની કમેન્ટને ધ્યાનમાં રાખીને આજે હું નવો વિડીયો લઈને આવી રહી છું ધોરણ 7ના ચેપ્ટર 12 સમિતિનો, જેમાં આજે આપણે શીખીશું સ્વાધ્યાય 12.1, સ્વાધ્યાય 12.2, સ્વાધ્યાય 12.3નું સંપૂર્ણ સોલ્યુશન માત્ર 15 મિનિટમાં એક વિડીયો લેક્ચરમાં. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શરૂ કરીએ સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 1. કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમિતિ અક્ષ શોધો. સમિતિ અક્ષ એટલે શું? આપણે પાછલા થિયરી વિડીયોમાં સમજ્યા હતા. સમિતિ અક્ષ એક સમિતિની રેખા છે, જે રેખાથી આકૃતિના બે સરખા ભાગ પડે છે અને બંને ભાગ એકબીજાને સમાન હોય છે. તો અહીંયા પ્રથમ આકૃતિ આપી છે ચોરસની. ચોરસને સમિતિ 4 છે, જે આપણે થિયરીના વિડીયોમાં સમજ્યા છે. પણ અહીંયા તમને બે કાણા આપ્યા છે, તો તમે કઈ સમિતિ રેખા દોરશો જેથી આકૃતિના બંને ભાગ સમાન દેખાય? તો તમારે અહીંયા ઊભી સમિતિની રેખા દોરવી પડે. બીજા દાખલામાં તમને બે કાણા વિકર્ણ પાસે આપ્યા છે, તો તમારે સમિતિની રેખા અથવા સમિતિનો અક્ષ વિકર્ણ પરથી દોરવો પડે, તો બંને આકૃતિ સમાન થાય. ત્રીજી આકૃતિમાં આ બાજુ બે કાણા આપેલા છે, તો આની સમિતિ રેખા આડી રેખા થશે, જેથી ઉપર અને નીચે સમાન ભાગ થાય. ચોથી આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા બે કાણા દૂર આપ્યા છે અને આ બાજુ બે કાણા નજીક આપ્યા છે. જો તમે આની ઊભી સમિતિ રેખા દોરશો તો એના બંને કાણા બંને ભાગ સમાન રહેશે નહીં. કેમ? કારણ કે આ બાજુ કાણા દૂર હશે, જ્યારે આ બાજુ કાણા નજીક હશે, એટલે ફરજિયાત તમારે આડી રેખા દોરવી પડે. પાંચમી આકૃતિમાં ચોરસના ચારે ખૂણે કાણા આપ્યા છે. આથી આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે ચોરસની 4 સમિતિ થાય, તો અહીંયા તમારે 4 રેખા દોરવાની. સૌ પ્રથમ તમારે બે વિકર્ણની રેખા દોરવાની અને પછી ઊભી અને આડી, એમ 4 સમિતિની રેખા. છઠ્ઠી આકૃતિમાં તમને અહીંયા નીચે બે કાણા અને વચ્ચે આપ્યું છે, તો તમારી સમિતિ રેખા વચ્ચેથી દોરશો તો બે ભાગ સમાન દેખાશે. ત્રિકોણમાં પણ વચ્ચેથી સમિતિ રેખા સમિતિ અક્ષ દોરવાથી ત્રિકોણના બે સમાન ભાગ થાય છે. અહીંયા તમને આડા ત્રિકોણ આપેલો છે અને ઉપર નીચે બે કાણા આપેલા છે, તો બંને કાણા સમાન કઈ રીતે થશે? તો તમે વચ્ચેથી આડી સમિતિ રેખા દોરશો તો સમાન ભાગ જોવા મળશે. પ્રશ્ન નંબર 2. આપેલી સમિતિ રેખા દ્વારા બાકીના કાણા શોધો. તો તમને અહીંયા એક સાઈડ કાણું આપેલું છે, તો તરત એની બીજી સાઈડ સમિતિ રેખાની બીજી બાજુ તમારે કાણું દોરવાનું છે. તો અહીંયા આ સાઈડ બે કાણા આવશે, અહીંયા ઉપર નીચે, વર્તુળમાં બંને આ બાજુએ, ત્રિકોણમાં વચ્ચેથી સમિતિ રેખા આપી છે, તો તેની એક બાજુ કાણું આપેલું છે, તો બરાબર તેની બીજી બાજુ કાણું. વર્તુળમાં તમને બે કાણા આપેલા છે, એક ઉપર અને એક નીચે, તો ઉપરની આ બાજુવાળું તમારો જવાબનું કાણું આવશે અને આ બાજુવાળું જવાબનું કાણું આવશે. પ્રશ્ન નંબર 3. આકૃતિને પૂર્ણ કરો અને આકૃતિના નામ લખો. ટેક્સ્ટબુકમાં તમને આકૃતિનો અડધો ભાગ આપેલો છે, તમારે બાકીનો ભાગ પૂર્ણ કરવાનો છે. સમિતિ અક્ષ આપેલો છે. તો પ્રથમ આકૃતિ છે ચોરસ, દ્વિતીય આકૃતિ છે ત્રિકોણ, ત્રીજી આકૃતિ આપી છે સમબાજુ ચતુષ્કોણની, ચોથી છે વર્તુળની, પાંચમી છે પંચકોણ અને છેલ્લી આકૃતિ છે અષ્ટકોણ. પ્રશ્ન નંબર 4. તમને જુદી જુદી આકૃતિ આપી છે, તમારે એની રૈખિક સમિતિને ઓળખવાની છે. તો પ્રથમ આકૃતિમાં ત્રિકોણ દેખાય છે, એટલે એની 3 રૈખિક સમિતિ જોવા મળે. આ આકારમાં 2 રૈખિક સમિતિ જોવા મળે છે. આ આકૃતિમાં પણ વિકર્ણથી 2 રૈખિક સમિતિ જોવા મળે છે. ચોથા નંબરની આકૃતિમાં 2 રૈખિક સમિતિ જોવા મળે છે. પાંચમી આકૃતિમાં માત્ર એક જ રૈખિક સમિતિ જોવા મળે છે. આ આકૃતિમાં તમને 4 રૈખિક સમિતિ જોવા મળે છે અને છેલ્લી આકૃતિમાં તમને 6 રૈખિક સમિતિ જોવા મળે છે. પ્રશ્ન નંબર 5. ચોરસ શું વિકર્ણ વિશે સમિત છે અને શું વધુ ચોરસ છાંયાંકિત કરતા તે સમિતિ ધરાવે છે? તમને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે. આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે ચોરસને સૌ પ્રથમ આપણે વિકર્ણથી સમિતિ દર્શાવીશું. તો અહીંયા આપણે એક વિકર્ણ લીધો છે, એ વિકર્ણથી આપણે એની સમિતિ ચેક કરીએ. આકૃતિ ચોપડીમાં તમને
આડી હરોળમાં બીજું ખાનું છાંયાંકિત આપ્યું છે અને ઊભી હરોળમાં તમને ત્રીજું ખાનું છાંયાંકિત આપ્યું છે. તો જો આને આપણે સમમિતિ બંને ભાગ સમાન કરવા હોય તો તમે અહીંયા પ્રથમ ખાનું સમમિત જોઈ શકો છો બંને બાજુથી. તો અહીંયાનું આ બીજું છાંયાંકિત છે એટલે એને સમમિત કરવા માટે તમારે ઊભી હરોળનું બીજું ખાનું છાંયાંકિત કરવું પડશે. એ જ રીતે તમારે ઊભી હરોળનું ત્રીજું છાંયાંકિત આપ્યું છે તે માટે તમારે એની સમમિતિ કરવા માટે તમારે પ્રથમ આડી હરોળનું ત્રીજું ખાનું છાંયાંકિત કરવું પડશે. એ જ રીતે તમે આ વિકર્ણ લેશો તો તમારે આ સાઈડના પણ આકૃતિમાં દર્શાવ્યા મુજબના ખાના છાંયાંકિત કરવા પડશે. તો જ તમારી આકૃતિ સમમિતિ દર્શાવશે. પ્રશ્ન નંબર 6. આકૃતિની નકલ કરીને સમમિતિ બતાવો. તમને ટેક્સ્ટબુકમાં અહીંયા એક સમમિતિ રેખા આપેલી છે, એની ડાબી સાઈડનો ભાગ તમને દોરીને આપેલો છે. તમારે જે પ્રમાણે ડાબી બાજુના ખાના આપેલા છે એ ખાના ગણી અને તમારે આ પ્રમાણે એની બીજી બાજુની આકૃતિ દોરવાની છે. તો પ્રથમ આકૃતિનો આકાર આ રીતે થાય છે, જે આપેલી સમમિતિ અક્ષને સમાન છે, બંને ભાગ એના સમાન છે. બીજી આકૃતિમાં આ રીતે તમે ખાના જોડી અને આવો આકાર બને છે, જે આકૃતિની સમમિતિ બતાવે છે. ત્રીજી આકૃતિમાં તમને આ સાઈડનો ભાગ આવી રીતે અડધો કર્વ રેખા આપી છે. તમે એને સમમિતિ અક્ષને સમાન ચારે ભાગમાં તમે જોઈન્ટ કરો તો તમને આ રીતનો ડાયમંડ શેપનો આકાર જોવા મળે છે. છેલ્લી આકૃતિ તમને ટપકા જોડીને કરવાની છે, તો તમે જે ટપકા ડાબી બાજુ આપેલા છે એટલા જ ટપકા તમારે સમમિતિ અક્ષની જમણી બાજુ ગણીને દોરવાના રહેશે. પ્રશ્ન નંબર 7. સમમિતિની રેખાની સંખ્યા જણાવો. તો આપણે જ્યારે થિયરીનો વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં તમને દરેક આકારોની કઈ રીતે સમમિતિ ગણવી એનું એક મુદ્દો લખાવ્યો હતો કે નિયમિત કોઈ પણ આકાર આપ્યો હોય તો એની જેટલી બાજુ હોય એટલી જ એની સમમિતિની રેખા હોય. તો અહીંયા પ્રથમ આપ્યું છે સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ છે એટલે એની 3 સમમિતિની રેખા થશે. સમદ્વિબાજુ ત્રિકોણ જેની 2 બાજુ સમાન હોય તો વચ્ચેથી તમે એક લાઈન ઊભી મધ્યગાજે કહે છે એટલે એની 1 સમમિતિ રેખા. વિષમબાજુ ત્રિકોણ એક પણ બાજુ સમાન ના હોય એટલે એની 0 સમમિતિની રેખા. ચોરસને આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે 4 સમમિતિની રેખા. લંબચોરસને વિકર્ણો પાસે એટલે કે 2 વિકર્ણ હોય 2 સમમિતિની રેખા. સમબાજુ ચતુષ્કોણ એને પણ 2 વિકર્ણો પાસે 2 સમમિતિ રેખા. સમાંતર બાજુ ચતુષ્કોણને 0 સમમિતિ રેખા. ચતુષ્કોણને પણ 0 સમમિતિની રેખા. નિયમિત ષટકોણ કોઈ પણ નિયમિત બહુકોણ આપ્યો હોય તો આપણે એની બાજુ જેટલી એટલી સમમિતિની રેખા. ષટકોણ છે એટલે 6 સમમિતિની રેખા. જ્યારે વર્તુળને અસંખ્ય સમમિતિ રેખા હોય છે. પ્રશ્ન નંબર 8. અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમમિતિ ધરાવે છે તે જણાવો. પ્રથમ લેટર છે એ, એને વચ્ચેથી ઊભી સમમિતિ રેખા દોરો તો બંનેના એક સરખા ભાગ દેખાય. બીમાં આડી સમમિતિ રેખા, સીમાં આડી સમમિતિ રેખા, ડીમાં આડી સમમિતિ રેખા, ઈમાં આડી સમમિતિ રેખા. જ્યારે એફ અને જીને ઊભી કે આડી કોઈ સમમિતિ રેખા હોતી નથી. એચમાં ઊભી અને આડી બંને સમમિતિ રેખા હોય છે. તે જ પ્રમાણે આઈને પણ ઊભી અને આડી એટલે કે તમે ઊભી અને આડી રેખા સમમિતિ રેખા દોરો તો બંને ભાગ સમાન જોવા મળે છે. જેને કોઈ સમમિતિ રેખા હોતી નથી. કેને આડી સમમિતિ રેખા, એલને કોઈ સમમિતિ રેખા નથી હોતી, એમને ઊભી રેખા, એનને કોઈ સમમિતિ રેખા નથી હોતી, ઓ ઊભી અને આડી બંને સમમિતિ રેખા ધરાવે છે. પી, ક્યુ, આર, એસ આ ચારેયને કોઈ પરાવર્તિત સમમિતિ હોતી નથી. ટીને ઊભી સમમિતિ રેખા હોય છે. યુ, વી, ડબલ્યુ ત્રણેયને ઊભી સમમિતિ રેખા, જ્યારે એક્સને ઊભી અને આડી સમમિતિ રેખા, વાયને ઊભી સમમિતિ રેખા અને ઝેડને કોઈ સમમિતિ રેખા હોતી નથી. પ્રશ્ન નંબર 9. સમમિતિ રેખા ન હોય તેવા 3 આકાર. તો તમે કોઈ પણ અનિયમિત બહુકોણ લખી શકો છો. આના ઉદાહરણ માટે મેં તમને અહીંયા આપ્યા છે 3 ઉદાહરણો. અનિયમિત પંચકોણ,
વિષમ બાજુ ત્રિકોણ, કારણ કે એને કોઈ પણ બાજુ સરખી નથી હોતી એટલે એની કોઈ સમમિતિ રેખા હશે નહીં. અને છેલ્લું છે અનિયમિત સપ્તકોણ. તમે કોઈ પણ અનિયમિત બહુકોણ લઈ શકો. પ્રશ્ન નંબર 10. આકૃતિની રૈખિક સમમિતિનું બીજું નામ શું? પ્રથમ આકૃતિ તમને સમદ્વિ બાજુ ત્રિકોણ આપી છે. એની જો આપણે વચ્ચેથી રૈખિક સમમિતિ દોરીએ તો વચ્ચેની લાઈનને આપણે શું કહીએ છીએ? મધ્યગા. જ્યારે બીજું તમને આપ્યું છે વર્તુળ, વર્તુળની તમે આડી સમમિતિ રેખા દોરો તો આ શું છે? વર્તુળનો વ્યાસ. સ્વાધ્યાય 12.2. પ્રશ્ન નંબર 1. કઈ આકૃતિમાં પરિભ્રમણીય સમમિતિનો ક્રમ 1 કરતાં વધુ છે? હવે આપણે સ્વાધ્યાય 12.2માં પરિભ્રમણીય સમમિતિ જોઈશું. આપણે સ્વાધ્યાય 12.1માં રૈખિક સમમિતિનું અભ્યાસ કર્યો. હવે પરિભ્રમણીય સમમિતિ. મેં અગાઉ થિયરીના વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે પરિભ્રમણીય સમમિતિ એટલે શું? તો કે કોઈ બિંદુથી આકૃતિને તમે એક પરિભ્રમણ પૂરું કરે અને તેનો આકાર બદલાય નહીં તો એ આકૃતિ પરિભ્રમણીય સમમિતિ ધરાવે છે. તો અહીંયા પ્રથમ આકૃતિ આપણને વર્તુળની આપી છે. જો આપણે એને 90 ડિગ્રી એટલે કે આ બિંદુને આપણે 90 ડિગ્રીએ ફેરવીએ તો અહીંયા આવે, ફરીથી 90 ડિગ્રીએ ફેરવીએ તો નીચે આવે, ફરીથી 90, એવું 4 વાર ફેરવીએ, ગમે તેટલી વાર ફેરવીએ તો પણ એનો વર્તુળનો આકાર બદલાતો નથી. તો અહીંયા તમે એક કરતાં વધુ વખત પણ ફેરવો વર્તુળને તો પણ વર્તુળનો આકાર બદલાતો નથી. આ હિસાબે વર્તુળની પરિભ્રમણીય સમમિતિ 1 કરતાં વધુ છે. વધારે તમે 360 અંશના ખૂણે એક પરિભ્રમણ પૂર્ણ કરાવો અથવા અડધું પરિભ્રમણ 180 ડિગ્રીના અંશે અને અડધું પરિભ્રમણ કરાવો તો પણ એ વર્તુળનો આકાર બદલાતો નથી. એ જ પ્રમાણે ત્રિકોણને તમે 3 વખત અહીંયાથી આ બિંદુથી લઈને તમે આ બિંદુએ, આ બિંદુથી લઈને આ બિંદુ, આવી રીતે તમે 3 વખત એને પરિભ્રમણ કરાવો તો પણ ત્રિકોણનો આકાર બદલાતો નથી. આકૃતિ સી, એમાં તમે પ્રથમ વખત અહીંયા એના બિંદુથી પરિભ્રમણ કરાવશો તો આ બે ચોરસ બોક્સ નીચેની તરફ આવી જશે, અહીંયા આડી લાઈનમાં આવી જશે. ફરી વખત પરિભ્રમણ કરાવશો તો આ બંને બોક્સ ડાબી બાજુ આવશે. ચોથી વખત પરિભ્રમણ કરાવશો તો બંને ચોરસ બોક્સ ઉપરની તરફ આડા આવી જશે. તો આ આકૃતિને તમે 1 કરતાં વધુ વખત પરિભ્રમણ કરાવો છો તો આકૃતિનો પહેલાં જેવો આકાર રહેતો નથી. તો આ આકૃતિની 1 કરતાં વધુ પરિભ્રમણ સમમિતિ શક્ય નથી, આકાર બદલાઈ જાય છે. આ બીજી આકૃતિ છે એચ. એચને તમે કેટલી પણ વાર પરિભ્રમણ કરાવો 90ના ખૂણે, 180ના ખૂણે, તો પણ એચનો આકાર બદલાતો નથી. પાંચમી આકૃતિ છે વર્તુળની. એને વચ્ચે તમે આ કે બિંદુએથી તમારે એને પરિભ્રમણ કરાવવાનું છે. અહીંયાથી પ્રથમ પરિભ્રમણ કરાવો તો અહીંયા આવશે. આકૃતિનો આકાર બદલાતો નથી, માટે આ પણ આકૃતિ શક્ય છે કે આને 1 કરતાં વધારે પરિભ્રમણ કરાવતા એની સમમિતિમાં કોઈ ફરક પડતો નથી. તે જ પ્રમાણે આ આકૃતિમાં પણ પરિભ્રમણ સમમિતિને 1 કરતાં વધુ વખત પરિભ્રમણ કરાવતા તેનો આકાર બદલાતો નથી. પ્રશ્ન નંબર 2. આકૃતિનો પરિભ્રમણીય સમમિતિ ક્રમ જણાવો. તમને અહીંયા દરેક આકૃતિમાં એક નિશ્ચિત બિંદુ આપ્યું છે. તમારે એ બિંદુથી આકૃતિને પરિભ્રમણ કરાવવાનું છે અને એ પરિભ્રમણ કરાવતા કેટલી વખત તમે એને પરિભ્રમણ કરો, કેટલા અંશે કરો, 90ના અંશે કરો, 180ના અંશે કરો કે પૂરું 360 ડિગ્રી અંશે કરો તો એ આકૃતિ ફરીથી પાછી એની મૂળ સ્થિતિમાં આવી જાય, પહેલાં જેવી દેખાય, એને પરિભ્રમણ સમમિતિનો ક્રમ કહેવાય. તો આપણે પ્રથમ આકૃતિને આ બિંદુથી 2 વખત ફેરવતા, 2 વખત પરિભ્રમણ કરાવીએ તો આકૃતિ પહેલાંના જેવી મૂળ સ્થિતિમાં આવી જાય છે. આકૃતિ બી, એને પણ 2 વખત પરિભ્રમણ કરાવતા એ મૂળ સ્થિતિમાં આવે છે. આકૃતિ સી, ત્રિકોણનો પરિમિતિ સમમિતિનો ક્રમ છે 3. આકૃતિ ડી, એના 4 ભાગ છે, 4 છેડા છે, એને 4 વાર ફેરવતા એ પાછી મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો તેનો પરિભ્રમણીય સમમિતિ ક્રમ છે 4. આકૃતિ ઈ, એને પણ 4
વખત ફેરવતા તે પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આકૃતિ F નિયમિત પંચકોણ 5 બાજુ છે તો એનો પરિભ્રમણીય સમિતિક્રમ છે 5. આકૃતિ G સ્ટાર છે, 6 ખૂણા છે, તમે એને 6 વખત ફેરવશો એટલે એ પાછી મૂળ સ્થિતિમાં આવી જશે તો એનો પરિભ્રમણીય સમિતિક્રમ છે 6. આકૃતિ H એના 3 છેડા છે તો એનો પરિભ્રમણીય સમિતિક્રમ છે 3. સ્વાધ્યાય 12.3 પ્રશ્ન નંબર 1. 2 એવા આંકડા આપો કે જેની રૈખિક અને પરિભ્રમણીય સમિતિ બંને હોય. તો 0 અને 8 એવા 2 નંબર છે કે જેને રૈખિક અને પરિભ્રમણીય સમિતિ હોય છે. પ્રશ્ન નંબર 2 તમારે અમુક તમને પરિસ્થિતિ આપી છે એ પ્રમાણે તમારે કાચી આકૃતિ દોરવાની છે. તો પ્રથમમાં એવું કહે છે કે એવી આકૃતિ દોરો ત્રિકોણ માટે કે જેની રૈખિક અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 થી વધુ હોય. તો એવો ત્રિકોણ આવે સમબાજુ ત્રિકોણ જેની બંને સમિતિ હોય છે. બીજા પ્રશ્નમાં એવું કહે છે કે માત્ર રૈખિક જ સમિતિનો ક્રમ 1 થી વધુ હોય એવું ત્રિકોણ કયો? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ જેને માત્ર રૈખિક સમિતિ હોય છે. ત્રીજા પ્રશ્નમાં એવું કહે છે કે માત્ર પરિભ્રમણીય સમિતિ હોય ચતુષ્કોણ માટે 1 થી વધુ ક્રમની. તો એવો એક તમે આ પ્રકારનો એક ચતુષ્કોણ લઈ શકો છો. ચોથા પ્રશ્નમાં એવું કહે છે કે માત્ર રૈખિક સમિતિ 1 થી વધુ ક્રમ માટે ચતુષ્કોણ માટે. તો એવો ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ. પ્રશ્ન નંબર 3. જો કોઈ આકૃતિમાં 2 અથવા વધુ રૈખિક સમિતિ છે, જો પરિભ્રમણ સમિતિ હોય તો તેનો ક્રમ કરતાં શું 1 કરતાં વધુ છે? તો જવાબમાં આવશે હા. પ્રશ્ન નંબર 4. ખાલી જગ્યા પૂરો. તમને અહીંયા આકાર આપેલા છે, તમારે એનું પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણનો કોણ લખવાનો છે. તો પ્રથમ આકાર છે ચોરસ. ચોરસનું કેન્દ્ર હશે વિકર્ણનું છેદબિંદુ, એનો પરિભ્રમણનો ક્રમ 4, પરિભ્રમણ કોણ 90. 90ના અંશે તમે વિકર્ણોના છેદબિંદુથી એને પરિભ્રમણ કરાવો તો આકાર બદલાતો નથી. આ પ્રમાણે આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે એનું પરિભ્રમણ ક્રમ નક્કી કરવાનો છે. ત્યારબાદ આવશે લંબચોરસ. એનું વિકર્ણનું છેદબિંદુ આવશે એનું કેન્દ્ર, એનો ક્રમ છે 2 અને એને 180 અંશની કોણે એને ખૂણાએ તમે પરિભ્રમણ કરાવો તો આકાર બદલાતો નથી. સમબાજુ ચતુષ્કોણ, તેનું કેન્દ્ર આવશે વિકર્ણનું છેદબિંદુ, ક્રમ આવશે 2 અને કોણ આવશે 180. સમબાજુ ત્રિકોણમાં આવશે મધ્યગાનું છેદબિંદુ, એનો ક્રમ આવશે 3, એનો કોણ આવશે 120. ત્યારબાદ નિયમિત ષટકોણ, એનું કેન્દ્ર આવશે વિકર્ણનું છેદબિંદુ, ષટકોણ છે એટલે એનો પરિભ્રમણ ક્રમ 6 અને 60ના અંશ એનો કોણ આવશે. વર્તુળ, એનું કેન્દ્ર જ આવશે એનો પરિભ્રમણ કેન્દ્ર. અસંખ્ય તમે એનો ક્રમ શોધી શકો, જેટલી પણ વાર ફેરવશો આકાર બદલાશે નહીં અને દરેક ખૂણેથી ફેરવતા આકાર સેમ સરખો રહેશે. અર્ધવર્તુળ, તેનું પણ પરિભ્રમણ કેન્દ્ર જ, એની પરિભ્રમણનો ક્રમ 1 અને 360 એનો કોણ. પ્રશ્ન નંબર 5. એવા ચતુષ્કોણનું નામ આપો કે જેની રૈખિક અને પરિભ્રમણીય સમિતિનો ક્રમ 1 કરતાં વધુ જોવા મળે. તો એવા ચતુષ્કોણમાં આવે ચોરસ, લંબચોરસ અને સમબાજુ ચતુષ્કોણનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 6. કેન્દ્રથી 60 ડિગ્રી ફર્યા પછી આકૃતિ મૂળ સ્થિતિ જેવી જ પાછી દેખાય તો એવા બીજા કયા ખૂણા માટે આવું થાય છે? તો તમારે 60નો ઘડિયો ચેક કરવાનો. તો એના માટે આવશે 120નો ખૂણો, 180નો ખૂણો, 240નો ખૂણો, 300 અને 360. આ બધા જ ખૂણા માટે આકૃતિ મૂળ સ્થિતિ જેવી જ દેખાશે. પ્રશ્ન નંબર 7. આપેલા ખૂણા માટે શું 1 કરતાં વધુ પરિભ્રમણ સમિતિનો ક્રમ મેળવી શકીએ? તો પ્રથમ ખૂણો આપ્યો છે 45, તો કે હા, એમાં 1 કરતાં વધુ પરિભ્રમણ સમિતિ મળે છે. બીજો ખૂણો આપ્યો છે 17નો, તો એમાં 1 કરતાં વધુ પરિભ્રમણ સમિતિ મળતી નથી. તો એનો જવાબ આવશે ના. જો વિડીયો પસંદ આવ્યો હોય તો don't forget to like, comment and subscribe. Thanks for watching.